HP માં ટ્રેક્ટર લેવું, આજે થોડાક એના વિશે ચર્ચા તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે કોમેન્ટ લોકો કરતા હોય છે કે શૈલેષભાઈ અમારે કયું ટ્રેક્ટર લેવું, તો આજે કેવા ખેડૂતોને કેવું ટ્રેક્ટર લેવું, કેટલા HP માં ટ્રેક્ટર લેવું, આજે થોડાક એના વિશે ચર્ચા કરી. અને આઈસર નું આજે આપણા મિત્રનું ટ્રેક્ટર છે, તો આનું પણ તમને રિવ્યુ આપું, કારણ કે અમારા ગામમાં જનરલી જોવા મળે તો 6 થી 7 ટ્રેક્ટર આઈસર ના નવા આવ્યા છે. આપણે આજે એનું રિવ્યુ આપું તમને, તો આપણો જ અનુભવ છે કે ટ્રેક્ટર કેવા આવે છે. તો મારી દ્રષ્ટિમાં મેં હંમેશા કોમેન્ટમાં મેં કીધેલું છે કે ભાઈ 45 થી 50 હોર્સ પાવરમાં આપણે રોટાવેટર અને જે વાહે આપણે ચક્કી આવે છે કાપવાની, જે કપાસ કાપવા, એરંડા કાપવા માટે ચક્કી આવે છે, તે આ ટ્રેક્ટરમાં સક્સેસફુલ હાલે છે. છેલ્લા 8 થી 10 વર્ષથી આ જ્યારથી ટ્રેક્ટર નીકળ્યા છે ફોરેટ 5, ત્યારથી મારી દ્રષ્ટિ સામે તે ટ્રેક્ટર ચક્કીમાં હાલ્યા છે, રોટાવેટરમાં હાલ્યા છે, પ્લસ પ્લાવમાં પણ હાલે છે. બેસ્ટ કામ પહેલા નંબરમાં તે ચક્કીનું. જેને ચક્કી ખાસ કરીને આપવી છે ને, તો એ ટ્રેક્ટર ચોઈસ કર્યા પહેલા આ ટ્રેક્ટરને એને ચોઈસ કરવી, કારણ કે ડીઝલ એવરેજ અને શક્તિમાનની જે ચક્કી આવે, મોબાઈલ સીડર કહેવામાં આવે છે, તેનું એક કોમ્બિનેશન છે. ખાસ એનું સેટિંગ આવે છે કે એમાં મેન્ટેનન્સ નથી આવતું અને આપણે કંઈક બે કાવડિયા એ રીતે વધે. આજે મેન્ટેનન્સ આવે અને ચક્કીમાં મેન્ટેનન્સ આવે તો પણ ન વધે. એટલે શક્તિમાનની મોબાઈલ સીડર આપણે કોઈ એડવર્ટાઈઝ નથી કરતા, નથી આઈસરની કરતા, નથી મોબાઈલ સીડરની કરતા. આ જે અનુભવ છે એ, કારણ કે યુટ્યુબમાં એવી વસ્તુ થઈ જાય છે કે અત્યારે આપણે એડવર્ટાઈઝ કરતા હોય ને તો ઘણાને એવું લાગે કે એડવર્ટાઈઝ કરે છે, પણ નહીં. આ ખાસ એક વસ્તુ તમને સમજાય જેવી કહું છું કે તમારે 45-50 હોર્સ પાવરમાં જવું હોય તો સોનાલિકા ટ્રેક્ટર પણ બેસ્ટ છે, એમ આઈસર પણ બેસ્ટ છે, હોલેન્ડ પણ સારા આવે છે. વધારે સક્સેસફુલ મારી નજરમાં જે છે એ હું આજે વાત કરું છું. અરે ટ્રેક્ટર બધા કંપનીના સારા આવે છે, મહિન્દ્રા સારા આવે છે, પણ જેને જેવા કામ લીધા છે ને, જેને જેવા અનુભવ થયા છે ને, એ વસ્તુ હું આજે તમને ભાઈ વિસ્તારથી વાત કરું છું. તો આ ફોરેટ 5 45 હોર્સ પાવરનું આવે, જેમાં 14 ના ટાયર આવે છે, 750 હોળના આગળના ટાયર આવે છે, જેથી કરીને આ ટાયર મોટા હોય ને એટલે આજે સવડાવાળામાં આપણે રોટાવેટરને આગતા હોય તો આપણે રોદા પણ ઓછા આવે છે. અને તમે જોવો છો કે શક્તિમાનનું રોટાવેટર અમારા એરિયામાં હંમેશા વધારે આવેલું છે. આ રોટાવેટરના મારી નજર સામેના 10 વર્ષ થઈ ગયેલા છે. તો આ રોટાવેટરની હજુ તમે જોવો તો આમાં કાંઈ જ મેન્ટેનન્સ નથી આવ્યું. આજે બજારમાં ઘણી બધી કંપનીઓ રોટાવેટર તો બનાવે છે, સારા પણ બનાવતી હોય છે, પણ આ એક અનુભવની વાત કરું છું. શક્તિમાન રોટાવેટર અમારા અનુભવ સામે આ હાલ્યા છે. આમાં એક મેન્ટેનન્સ ધરો તૂટવાનું આવેલું છે. જો ધરો તૂટવામાં અમે લોકલ કારીગર પાસે હેવી ધરો નખાવી લીધો છે, જેથી કરીને એ પ્રશ્ન પણ અમારો સોલ્યુશન છે. આ રોટાવેટરમાં પણ હેવી ધરો છે, કારણ કે આ અમારા જ ગામનું છે, મારા મિત્રનું છે, અને મારા રોટાવેટરમાં પણ એ જ ધરો છે, જે 10 થી 11 વર્ષ પહેલા એમને છે. એ પણ એની ગેરંટી આપેલી, તૂટી જાય તો બદલાવી જવાનો. તો એ રોટાવેટર હવે મારે તૂટી ગયું છે, કારણ કે એના 14 વર્ષ થયા, તો પણ હજી એ ધરાને પણ કાંઈ નથી થયું. એટલે શક્તિમાનમાં બીજો કોઈ લાંબો પ્રશ્ન નથી. કાયદેસર વજનમાં આવે, બેહે હારું. આજે ઘણા રોટાવેટર આવે છે તે વજનમાં હળવા થઈ ગયા છે. ઘણી કંપનીના, અમુક કંપનીના વજનમાં હળવા કરી દીધા, જેથી કરીને વધારે ઢેફા વાળું પડવું આવે ને, ઢેફા ભાંગી શકતું નથી, ઉપરથી ટપી અને વહી જાય. રેવલેશન ની વાત કરી તો ઘણાને હજી રોટાવેટરમાં કે ઢેફા નથી ભાંગતા, તો એને કદાચ એને ગેરની તકલીફ રહે છે. ગમે રોટાવેટરમાં અહીંયા 2 ગેર આવતા હોય છે, જે એમાં એક 17 નંબર હોય, એક 18 નંબર હોય, 4 આવે, 19 આવે. હવે તમારા ટ્રેક્ટરના આરપીએમ અને પીટીઓ કેટલો પાવર કાઢે છે, હરેક ટ્રેક્ટરમાં પીટીઓના અલગ અલગ આરપીએમ હોય છે. આજે હું થ્રેસરમાં મને આ અનુભવ થયો છે કે આપણે થ્રેસરમાં ટ્રેક્ટરને લગાડીને ત્યારે જે તેની ચારણાની ચાલ છે ને એ કહી દઈએ કે ભાઈ આ તો આ ટ્રેક્ટરને 12 ઉપર. મારું મોટું ટ્રેક્ટર જ્યારે થ્રેસરમાં લગાડું ને તો એને 12 થી 13 આરપીએમ આપવા પડે છે. જ્યારે નાનું ટ્રેક્ટર લગાડી તો એ 11 આરપીએમમાં હલાવવા પડે છે. એટલે નાનું ટ્રેક્ટરનું પીટીઓ પાવર વધારે આપે છે, ટૂંકમાં એની આટા વધારે ફરે છે આરપીએમ ના લેવલ મુજબ. એટલે પીટીઓ ના મુજબ તમે રોટાવેટરના ગેર એક ફેરે ચેન્જ કરીને જોઈ લ્યો ને, આ ગેર વધારે કામ આપે, ઓછું કામ આપે, તો તમારે કદાચ કટિંગનો પ્રશ્ન તમારા એ સોલ્વ થઈ જાય. જેને હોય એને, ના હોય એને તો કોઈ પ્રશ્ન જ નથી. એટલે આ એક અનુભવની વાત તમને કરી. મેં પણ ગેર બદલાવીને ટ્રાય કરેલ છે, એમાં આપણે સક્સેસ ગયા છીએ. ના, ગેર બદલાવા જોઈએ. અને હા, અતિ સ્પીડ ન કરવી, કારણ કે તમને એવું હોય કે અત્યારે હું વિડીયો બનાવ્યો તો તમને એમ કહું છું હાઈ સ્પીડ કરો, નહીં. હાઈ સ્પીડ કરવાથી તમારા ડીઝલ પણ આવશે, કામ પણ ઓછું થાય, અને પ્લસ રોટાવેટરમાં મેન્ટેનન્સ વધી જાય. એટલે બહુ સ્પીડ નહીં, કાયદેસરની સ્પીડ હોવી જોઈએ. જો હાવ તમારે કટિંગ ન થતું હોય, હવે તકલીફ રહેતી હોય, તો જ તમારે ગેરને ચેન્જ કરી અને એક ફેરે ટ્રાય કરી લેવી કે બરાબર હાલે છે, તો જ એને કાયમ માટે આંકવાના. 45 HP માં 6 ફૂટનું રોટાવેટર અમારી હાર્ડ જમીનમાં કાયદેસર રીતે હાલે છે. આ બેનું એક જોટો જ છે, એટલે એ ચિંતા કર્યા વિના આ વસ્તુ તમે ખરીદી શકો છો.
એમાં ખેડૂતોને હંમેશા ફાયદો છે, કારણ કે આ પાણી વગરનું ટ્રેક્ટર છે ને, આજે કપાસમાં આપણે મોબાઈલ સીડર રાખવા જાય ને તો એમાં કચરો બહુ ઉડે ને તો આપણું રેડિયેટર જામ થઈ જાય છે. રેડિયેટર જામ થઈ જાય અને ટ્રેક્ટર હીટ પકડી જાય તો ડ્રાઈવરને કદાચ ખબર ન રહી, એટલે એન્જિનની આયુષ્ય આપણે ઘટે છે. આમાં આગળ પંખા છે તો બધાને એ તો ખબર જ હશે, કદાચ ના હોય. આજે આ 3 પંખા પિસ્ટનને કુલિંગ આપે છે એ વસ્તુ, કારણ કે આમાં એવો કચરો જામ થવાનો નથી, એટલે આ ટ્રેક્ટર ગરમ ન થાય. આપણે ઉનાળે જાગતા હોય કપાસ કાપવામાં, એરંડા કાપવામાં, તો અને એની એક ખાસ વસ્તુ બતાવું આ લોકોએ શું કર્યું છે. આ મારા મિત્રએ આમાં પ્લેટ લગાડેલી છે હેવી, જેથી કરીને આપણે કપાસ એરંડા જે કાપવા જાય તો આમાં નાની મોટી ડીઝલની પાઇપની બધી નળિયું વાયરિંગ ને કાંઈ ઈજા ન થાય, એટલે નીચે પ્લેટ લગાડી દીધી છે. હું તો કહું હરેક ટ્રેક્ટરમાં લગાડવી જોઈએ, જેને કપાસ ને આવા રીતના જે ઓજારમાં હાંકવું હોય ને એ ભૂલ્યા વયના આ પ્લેટ લગાડી દે. આનો ખર્ચો હું તમને એમ કહું કે 5000 નો થાય. 5000 માં તમારા ટ્રેક્ટરનો કલર પણ ન થાય, અને કલર કરતા છે ને તમારે આજે ઘણાને એવા પણ પ્રશ્ન બની ગયા છે, ચાલુ ટ્રેક્ટરમાં ડીઝલ ને એરંડા છે તો એ તાકાતવાળી વસ્તુ છે. આજે ડીઝલ ફિલ્ટર છે, ઓઇલ ફિલ્ટર છે, એ તૂટતા હોય છે, તો આ પ્લેટ હોય તો એને એ તૂટે નહીં. જેટલું બને એટલું ટ્રેક્ટરને કવર કરવું. આજે ડ્રાઈવરને એ જ કાયદેસર ધ્યાન રાખવાનું છે કે ભાઈ આપણે આ ટ્રેક્ટરને પાઇપોમાં ક્યાંય કપાસ છે કે એરંડા છે એ હલવાય અને તોડે તો આ નુકસાની આવી જાય, અને ઓઇલ બોઇલ ઢોરાઈ ગયા છે અને એન્જિન કેટલાના પકડાઈ ગયા, ચોટી ગયા, ઉભા રહી ગયા છે. એટલે આ વસ્તુ તમારે એક નક્કી રાખવાની છે. કપાસ છે કે એરંડા છે એ હલવાય અને તોડે તો આ નુકસાની આવી જાય, અને ઓઇલ બોઇલ ઢોરાઈ ગયા છે અને એન્જિન કેટલાના પકડાઈ ગયા, ચોટી ગયા, ઉભા રહી ગયા છે. એટલે આ વસ્તુ તમારે એક નક્કી રાખવાની છે. અને સોનાલિકાનું જે આપણે 50 DI છે એ જે પ્લાવમાં હાલે છે ને, એવું મારી દ્રષ્ટિમાં બીજું પ્લાવમાં મને દ્રષ્ટિમાં નથી હાલતું. એ HP માં 50 HP નું જે ટ્રેક્ટર છે ને, જે પ્લાવમાં કામ આપે છે ને, એવું મેં બીજું નથી જોયું. એટલે એ પ્લાવમાં બેસ્ટ ટ્રેક્ટર. પછી એ મોબાઈલ સીડરમાં આપણે એનો અનુભવ નથી, બરાબર છે કે કેવું હાલે. મોબાઈલ સીડર અને રોટાવેટરનો આનો ખાસ અનુભવ છે, અને આમાં પણ હાઇડ્રોલિક મસ્ત છે. આપણે આને હાઇડ્રોલિકમાં પણ વાપરેલું છે, અને હાઇડ્રોલિક એ સારી છે. આજે આપણે આ ટ્રેક્ટરથી વાવેતર કરવું હોય તો વાવેતરમાં ખાસ મજા આવે એમ છે. જેને ભાડા કરવા છે, 50 વીઘા જમીન છે અને ભાડા કરતા હોય તો એના માટે આ સેટ વસાવી લેવો કાયદેસર સારું રહે. આ હતો આપણો 485 વિશેનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો. અને અત્યારે એક વાત કહેવાની એ છે કે અત્યારે તમે ચેનલ સબસ્ક્રાઇબ ઘણા લોકો નથી કરતા, અને વિડીયો લાઈક કરવાનું પણ ભૂલી ગયા છે, અને અમુક તો કોમેન્ટ કરવા વાળા જે મારા કાયમના હતા એ પણ દેખાતા નથી. એ લોકો ક્યાં છે? એને ખાસ વિનંતી કે તમે ભૂલી ગયા છો કે શું? ખાસ લાઈક કરવો વિડીયોને એ જરૂરી છે કે વિડીયો લાઈક તમે કરશો ને એટલે જે યુટ્યુબ છે એ આપણા વિડીયોને આગળ મોકલશે, તો બીજા 2 ખેડૂતને આ વસ્તુની માહિતી મળી રહે. અને આપણે હંમેશા મેં જે સત્ય વાત કરી છે કાયમ માટે હરેક વિડીયોમાં સાચું જે છે એ જ વસ્તુ હું બતાવું છું. અને ક્યાંય મારું ક્યાંય ખોટું નહીં હોય. એટલે મારા વિડીયોમાં ઉપર વિશ્વાસ કરીને તમે કોઈ પણ કામ કરશો ને તો તમે દુઃખી નહીં થાવ કે તમારે અવળું નહીં પડે. અને હું એ જ વાત કરું કે આપને ખબર છે, બાકી ખબર ના હોય ને એ હું સામેવાળાને પૂછીને કરું. એ વસ્તુ તમને ખબર છે, જે વિડીયો જોવે રેગ્યુલર એને તો ખબર જ છે. એટલે ખાસ ચેનલને સપોર્ટ કરવો, લાઈક કરવો વિડીયોને, અને કોમેન્ટ પણ કરવી. તો હવે અત્યારે આ વિડીયો લાંબો ન થાય એટલા માટે આપણે વિડીયોને પૂર્ણ વિરામ આપીએ છીએ. આગલા નવા નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.